રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના હાથ જેવો ટાઈમ થયો છે. પટાણામાં લઈ લીધો છે કાંટો. થોડીક માંડવી જોખવી છે 15-16માં અને બી હાટું. અને અમારા સબસ્ક્રાઈબર જ છે અને દેવરિયાના છે. આ દેવરિયા ને આમ દેવરિયા એવું નિયાના એને છે ને વિડીયોમાં જોઈ છે. વિડીયોમાં જોયું, વિડીયો જો કે કાયમ જોઈ છે. એટલે માંડવી કેવી છે ને શું છે એ તો બધી એને ખબર છે. એટલે કે જોવા ધક્કો નથી ખાવો ને અહીંયા આવવું નથી. તમારી રીતના કે જોખી અને વાહનમાં ચડાવી દીધો. એટલે અમારા ગામના વાહનમાંથી જોખીને ચડાવી દઈ ખંભાળીએ. પછી ખંભાળી એના વાહન આવીએ એ ટૂંકમાં અહીંયાથી એના વાહનમાં એને ઘેર વહી જાય. એટલે સારું ધક્કો નથી ખાવો, તમારી રીતના જોખીને ચડાવી દીધો. અટાણામાં એ કામ લેવું છે. માંડવી જોખી 15-16 મણ છે એ જોખી અને ગુણિયું ભરી અને પછી અમારા વાહનમાં ચડાવી દેવી. હાલો એ જોખી લઈ પછી જવું છે ભાદરે. આજ માણસો આવે છે મેવાથી નેદવા 3-4 જણા. એટલે પછી ભાદરે જીરું નેદવા જવું છે. પણ મોરથી આપણે આ માંડવીનું કામકાજ કરી લઈને વાહનમાં ચડાવી દઈએ. હાલો આપણે છે ને બારદાનનો વજન બાદ કરતા ટૂંકમાં બારદાનનો વજનમાં બાદ કરતો જવાનું. 40 કિલોની ભરતી લખવાની છે. માથે છે 1200 ગ્રામ. આમાં આપણે બહુ ચોખ્ખું કરેલું નહોતું ને, કોઈ કસ્તર હોય તો એને 200 ગ્રામ નીકળી જાય. લઈએ 200 ગ્રામ આપણે વધારે જવા દે. જોકે બારદાન છે 750 ગ્રામ જ આછા બારદાન છે. આપણે કપાસિયાના હોય ને એ એટલે એટલું જવા દે. હાલો લઈ લ્યો. આપણે આ કપાસિયાના બારદાન છે ને એ 750 ગ્રામ જેવા જ હતા. આ છે ને એ કિલો થઈ જાય, કિલો થઈ જાય જાડું બારદાન. નાખો જી નાખો. એ કિલ્લાનું હોય બારદાન. હા નાખો વધારે. 400-500 ગ્રામ ભલે વધારે જાય. આપણે કોઈ કડ કસર હોય તો બહાર થઈ જાય રેડી. રાખી દઈએ અહીંયા 2, 4, 5, 6. આપણે 500 ગ્રામ વધારે જ જવા દેવી. એટલે કડ હોય તો એ બાદ થઈ જાય. હાલો આપણે એને 16 મણ જોખવાની હતી. 8 ગુણી જોખી લીધી છે ને ગાડી આવી ગઈ. જો એમાં ભરી દઈ પછી એના વાહનમાં ખંભાળિયાથી લઈ લે હે. અમે છે ને ભાદરે પૂગી આવ્યા. માણસો છે ને 2 મોટરસાઇકલો લઈને આવ્યા અને અમે મોટરસાઇકલ લઈને આવ્યા. એમાં થયું એવું કે એક મોટરસાઇકલમાં પડી ગયું પંચર આપણે રોડે. એટલે હવે વળી આગળ બધાને અહીંયા પુગાડી અને હવે હું વળી જાય પાછો. એને આ ગાડી દઈ દઈને ઓલી ગાડી હું પંચર કરાવવા જાય. નદી હવે ભાઈ ધીરી પાડ્યો જો નકા ઘણી વહી જતી હતી. હવે આમ જરા ટપે છે. અડધા મશીન જાજુ ન ટપતું. હવે શું પીતમાં બધેમાં ચાલુ થયું હોય ને ભેગું એટલે જરાક ધીરી પડી. હાલ હવે હજી 2 જણામાં રોડે છે. એને ગાડી દઈ દઉં તો એ પૂગી આવે. પછી હું વળી ઓલી ગાડીની વ્યવસ્થા કરું. એ પડી છે રોડે. હાલો આ ગાડીમાં છે ને પંચર પડી ગયું. એને ગાડી દઈ દીધી છે. એ જાય છે ગાડી લઈને. હું હવે આનું છે ને પંચરની વ્યવસ્થા કરું. પંચર કરાવીને પછી જાય. સવારમાં રોલો પડી ગયો ભાઈ. પંચર કરાવવા છે ને હું ગયો તો ગામમાં. પણ ગામમાં પંચરવાળા ભાઈ છે ને 12 ગામમાં જાય ગયા. એટલે પછી અહીંયા પોંપે બેરાજાને બોલાય. અહીંયા બેરાજા, અહીંથી બેરાજા જવાય. આમ જાકરી જવાય, આમ અમારા ગામમાં જવાય. અહીંયા છે પંપ. પછી અહીંયા છે ને પંપે આવ્યો હું પંચર કરાવવા. અને આપણે છે ને ટ્યુબ ફેલ થઈ ગયું છે. હાંધો હોય ને હાંધો છટકી ગયો ટ્યુબનો. એટલે ટ્યુબ જ નાખવું જો હોય. હું પંચરે હતું અને ટ્યુબનો હાંધો ગયો. એટલે કે હેરાન કરીએ એના કરતાં ટ્યુબ નાખી દો. પછી આપણે ટ્યુબ નાખવાનું થાય છે. હાલો ગાડીમાં ટ્યુબ બદલાવીને પાછો આવી ગયો ભાદરે. માણસોની ત્યાં નેદતા હે. મારે હવે પાણીની સગવડ કરવી જોઈએ ને. આગળ ચા પાણીનો ટાઈમ થઈ ગયા છે. 9:30 થઈ ગયા છે. એટલે એ બધી સગવડ કરવી જોઈએ. એટલે મોરથી પાણી ભરી લો પછી ચા પાણી બનાવ્યું. 10 વાગે જો કે વાર છે પણ પાણી ને બધું બળતણિયા ને બધું ભેરું કરી લેવું ને ચાનો ટાઈમ થઈ જાય. અહીંયા છે ને ગુંદરીમાં દવા છાંટવાની થોડીક જરૂર છે. દવા જો કે લીધેલ છે પણ વેરું નથી આવ્યું. જારી આમાં છે ને મહી છે. જારી ભૂંગળીમાં મહી છે. અને હવે ડુંડું માંડી કાઢવા. જારી પોટાવા માંડી છે. બધી જગ્યાએ નહીં પણ આમ વડી છે અહીંયા. અહીંયા તો જો કે પરવા ઉકેડો હતો એટલે દેહી ખાતરની તાગાત છે. આ બધી સરખી છે. અને વનક લઈ ગઈ આપણે ઉરિયા પાયું હતું ને કાળી થઈ ગઈ. નકર સહેજ પીરી હતી એટલે ઉરિયાનો પાવર આવી ગયો છે. દવાનો જરાક ફુવારાની જરૂર છે. એટલે આ મહી છે ને એ મરી જાય.
હાલો પણ વેરો આવશે તો ભટકાતો જાવ પણ તમારે દવાનો જરાક મારી દે. અટાણે આપણે નેદવાનું છે જીરું, એ કામ લઈ હાલો. જીરું જોઈ કેવું છે હમણાં દવા છાંટી 2-3 દી મોર આપણે ઉતારાની ને અરગો ને એ બધું માર્યું હતું. પાણીનું આરહ રાખ્યું તો તમને ખબર છે પાણી પાવું છે નહીં હવે, ઉતારો છે એટલે. અમારે છે ને જીરાવને હવે ટૂંકમાં હામટા વરસથી વવાય ને એ વાંધો આવે, બેવાળું લાગે, બીજો કંઈ વાંધો નથી. પાક બદલાવી નાખે ને તો કંઈ વાંધો ના આવે. તો કે પરવા ચણા હતા, પરવા પાક બદલી જ ગયો હતો, પણ તોય આમ ટૂંકમાં હામટા વરસથી વવાય. છેક 2007-8થી વવાય. વચમાં એકાદી વાર ઘઉં આવ્યા હતા, પરવા ચણા હતા, બાકી જીરું બીજું કંઈ વવાતું નથી. ગયેલી અહીંની ગુંદરી આ બધી ભથ્થાની જગા તાગાતનો તો ફેર જ પડે. દેશી ખાતર ને એકે ખાતર લાગવાનું જ નથી. જતા આની વનક ને કે આવની વાહે હે, કેટલી વાહે હે તો એની મોર થઈ ગઈ. આટલો ફેર પડે દેશી ખાતરનો. આવું કંઈક છે આપણે અહીં ભાદરનું જીરું. જોકે હવે તો માંડ્યું હોય દાંડલી કરવા. જો દાંડલી માંડી છે આવવા, દાંડલી નહીં પણ ફૂમકી આમ તો જો આવવા માંડી છે, દાણા માંડ્યા થવા. હવે છે ને આ એકવાર નેદ કરવો જોઈએ, પછી નેદ તો બહુ નહીં આમાં કરવો પડે. એકવાર હાથ ફેરો થઈ જાય ને અધ પલાથી ટૂંકમાં વરામણ કરી છે. લાંબુ તો પલ્લો ઘણો થઈ જાય. અને નેદવામાં હવે ખાસ ધ્યાન રાખવું જોઈએ, છોટું કોઈ ભાંગવું ના જોઈએ, કચરાવું ના જોઈએ. ઝીણકું જીરું હોય તેથી કચરાય તો હાલે, પણ હવે ભાંગે તો એ મજા ના આવે જીરાને, એટલે એ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. જોકે ખડ છે ને આમાં ટૂંકમાં 5 વાટડી છે, એમાં પરલી 2 વાટડી છે ને એમાં રેચિયું થોડુંક વધારે આવી. બાકી આમાં તો રોગો ઘૂમરો છે એમાં. આ ખાસ આ 2 વાટડીમાં તો બહુ છે જ નહીં. ઉતારાના ગામમાં ધીરે ધીરે છે. જો અહીંયા એક છે યારી, એક ઓલું તમને પાટમાં દેખાડે જો ખાલું દેખાય અહીંયા હે, એક એથી પર થોડુંક છે એમ છે. બાકી હું પારવો કોક હોય એ તો નડે નહીં કંઈ, એ તો ખાલું દેખાય નહીં. પણ આવું ગામવું પડે ને એ ખાલું કરી નાખે. જો અહીંયા હે ને અડધે છે એ વરામણ કરી. ટૂંકમાં હમણાં અધમાં 2 વાટડી છે, આ વાટડી જરાક લાંબી વધારે રાખી છે. અધ પલ્લા સુધી 2 વાટડી છે ને, ઉમણી અધસી પરી 3 છે. અડધો પલ્લો થાય ને ત્યાંથી વરામણ કરી નાખી. ટૂંકમાં દવાનું હતું ને ત્યાંથી જ્યાં બેરલ આગળ થઈ. અહીંયા અમારે છે ને 2 જાત વાવલ છે. કનક 44 જો વધારે છે, ઓને 57-9 છે ને એ 5 કિલા. એની કેટલી ખબર 6 પાટું થયું છે. પહેલેથી થોડોક ફેરતા હતો, ઉગવામાં વહેલું હતું. 1, 2, 3, 4, 5 ને 6 અહીંયા સુધી. હવે જો કે જાજો ડિફરન્સ તોય થોડોક ફેર બતાવે છે. એ ઓલી પાટેથી વધારે ટૂંકમાં કનક 44 છે, આમણું 57-9 છે. થોડોક ફેર બતાવે, હજી થોડાક દી બતાવે, પછી ફૂમકી નીકળી જાય પછી ત્યાં કંઈ ફેર નહીં રહે. પણ ઉઈગું અહીંયાથી થોડો ફેર હતો જ. હવે હરખ ક્યું થાય તો આપણે છેલ્લે ખબર પડે, પહેલેથી થોડોક ફેર છે, બાકી સાચી ખબર આપણે છેલ્લે પડે. અને આવું કંઈક છે જીરું આપણે અહીંનું. હાલો, મેં હે ને ચા બનાવી લીધો અને લગભગ આજ જય શ્રી કૃષ્ણ નથી કર્યા, વિડીયો નથી આવી એટલે જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો મારા ટીનો ભાઈ ફોનમાં જોઈ અને અહીંયા ચા પીવાય છે. આંગળી બનાવીને લઈ આવી હું, અને એ એક પાટ અડધી એને પુગાડીને અડધી મેં પુગાડી. હા જરાક જ નાખી મેં પી લીધું બસ. ને જીરું નામી છે પણ ઉતારાની શક્યતા ઘણી હતી છે, ઉતારો ઘણો આવે છે. અને નેદવામાં આજ પર છે ને હેઠા સુધી નથી જતા, અડધેથી વરી આવી. તો મારી વાતો શું કરે હાલ એની બધી વાત તાઈને અમે શું કામ કરીને એ તો કરી દીધી છે. અને નેદવાનું કામકાજ નામી અસલ પારા ઠક થઈ ગયો મારે. વાહ વચમાં પારા દેખાય છે. અહીં તમને વિડીયામાં કદાચ નહીં ખબર પડે ને, થોડુંક નબળું છે. બાપુ જ કહેતા હતા એ કહે હે ને આજે ખાતર લેતા જાઓ ને, એ કહે એક પાટમાં હર
ચણા નાર ભરજી પાઠે ને કે એમાં હરાહરમાં ફૂલ ખાતર રેડી અને પાઈ જાવી કે ખબર પડે કે ફેર પડે કે ના પડે. મને એવું લાગે કે દવાથી ફાયદો થાય, ઉતરતું હોય તો બંધ થઈ જાય. જમીન ઉપર હોય ના ધારીનો તો ફાયદો કરતા હોય. અને ચણા અસલ થઈ ગયા જો ફૂલ ફૂલડા આવ્યા ના. બાકી તો આપણે દવા પાયેલ છે અહીંયા ટ્રાય થઈ જાય. અહીંયા તો હું નવી જમીન છે બધી લઈને થોડો ફેર પડે. હા એ થોડો ફેર પડે. ઉતારામાં બધું થઈ રહે ને બેન ચા હે ને ચા ઉતારામાં ઘણું કામ કરે. આ ભાઈ નહીં પીએ છે ચા નહીં પીએ ભાઈ ચા પીવો છે પી લેજે. છે આખું જોઈ ગઈ કેવી મસ્ત છે આખું. અડારી આપો આલી અડારી છે લઈ જા. વાટકો જોઈ વાટકો જતો તારી વાટકો લઈ જા ભાઈ. હાલે આ વાટકો લઈ જા. છે ને ચા બેન. અને હે ને અટાણ તવિયું પડે ગરમી થાય એટલું તવિયું સવાર હાંજ ટાટ પડે અને એ ઠર નહીં પડે ઓલે વાવડા ટાઈટ નથી. તાપમાન જરા જરૂર હે ઠંડીની જરૂર હે પણ હવે ઠંડી તો આવે તો થાય. ઠંડી હાલો ચા પી લે. માં ચા હે ને હાવ ઠરી ગયા. એક તો થોડો કોઈ ને બસ થઈ ગયો. વાતો કરે ઠરી ગયા. અને અમારે ને ઘેર ધમ ચક્કર હાલતી હોય છોકરાઓની ને પછી બેને કાલતા રજા રાખવાની કહેતી હતી. મારે રજા રાખવી એક દી બધા હેનતી ભેગું ધમની લઉં. હાલો હવે એટલે કદાચ કાલ રજા રાખવી હોય તો રાખીએ. મને રાખવા દે તો હું રાખું. જોઈએ જ કેટલું નેદાય ને એ પ્રમાણે. હાલો રજા થોડી આવે ના હવા કે બેન કે બાપુ મારે રજા રાખવી તો આ કે રજા ના રાખો હવે મેં બિચારે રાખવા દે રજા હારે જાહે તે કેને રજા આવીએ જ નહીં મેં કોઈ આપણે એમાં રજા મજા આવે છે. રજા રાખવી મૂકી વયા રહે તો રજા ખેતીની જ મજા હે ને. ગમે તે આવો ગમે તે જાઓ ટાઈમ દેવો પડે. ફૂલ દેવો પડે. અમારે આ જીરું છે ને એ 40 હકદીનું થવા આવ્યું. બપોર વેરાનું જરાક એમ લાગે કે પાણી પાઈ જાય ને. બપોર એમ થાય કે જરાક પાણી પાઈ જાય તો 40 દીનું થયું ને હવે 40 દી સુધી આને કોઈ ના થાય. હવે 40 દી ધ્યાન રાખવાનું હોય. 40 દી પછી કમ્પ્લીટ 40 દી ધ્યાન રાખી આવું નવું રહી જાય એટલે રેડી. ડુંગર લઈ લે ખડ અમારે ને આમનું અડધામાં ઓછું છે. હજી આમાં આ વાટડીમાં નહીં આવે. ઓલી 2 વાટડીયું છે ને એમાં અમુક પાટુમાં આવીએ. એ ઓલું છે ને રેચ્યું કંઈ અમે તો રેચ્યું કંઈ ને રેચ થોડુંક ટૂંકમાં પાણી બીજા ખેતરનું આવતું હોય થોડુંક પાણી લાગતું હોય ને ત્યાં ટૂંકમાં એમાં ખડી થાય ને રેચ્યું હોય એટલે એ 2 વાટડીમાં થોડુંક થાય કે એ ખોટી કરીએ. બાકી આમનું તો અમારે આવા પાટું પૂખીએ પછી એક ઉથલ રહે તો અડધો ને જાય પાણીના હિસાબે. પાણીનો હા પાણીનો વધારે પીરું દેખાય જીરું. અને બાકી અર્ગોન છટાય ને અર્ગોન ખાતર નાખ્યું તો ગુણ કરે બહુ ગુણ કરે. અર્ગોન છટાય ને એટલે જરાક પીંગરું તો થઈ જ જાય. કોણું કરે પીંગરું કરે એ તો થોડુંક થાય પણ અર્ગોન પાવર બહુ દીયો ઝરકી પાણીમાં બહુ ફાયદો કરે. અમારે તો અનુભવ કરો લે એટલે અમે કંઈ hay ઝરકીમાં ફૂલ અનુભવ કરો લે. આ વલ હતી ને ત્યાંથી ટૂંકમાં આપણે પાન બરતા હોય ને ભૂકી ચારો કહેવાય ને હેઠા પાન બરતા હોય ઝરકી ના નીકળી જાય. ઝરકી બધેથી ખરાબ. ઝરકી છે ને બપોર સવારે દીઠી હોય ને તો હાઈ જતી એમને ભાવ હોહારવી નીકળી જાય એને ઝરકી. અને દાણો ભરાઈ ગયો હોય ને એને હલગાવી નાખે. હા એ તો આમ કરીને તો રવો થઈ જાય ચૂહાઈ જાય બધું. એમાં ફાયદો બહુ કરે બોલ. એને ટ્રાય લીધેલ છે એટલે અમે કંઈ હાલો સાંજના 6:45 વાગ્યા હે. આમ તો જો કે સાંજ જ કહેવાય થોડોક દી છે જરાક અને અમે હવે મૂકી દીધું હે નેદવાનું હજી ઘણું બાકી છે. આ વરામણમાં આવ્યા ને મેં એક પાટમાં પૂકી નથી. આ વરામણમાં થોડુંક ખડ આવી મેં કહ્યું હતું ને બપોરમાં રેચ્યું એ ખડ આવી એટલે એ થોડોક ખોટી પણ પાછું ઝીણું અને પાછી આમાં ઉતાંબળ થાય ને જીરામાં જારવીને પગ મૂકવાનો જારવીને ખરપું હાંકવાનો એટલે એ બધું બહુ ધ્યાન રાખવું પડે. એટલે ઉતાંબળ થાય નહીં અને પારીઓમાંથી પારું ખડ ઉગ્યું હે એટલે એ બધું લેવું પડે. આમાં બધું ધ્યાન રાખવું પડે એટલે થોડીક વાર લાગે. હજી આમ જે નદીએ પૂગી લે ને તો દી હાથમી જાય છે 15-20 મિનિટ આમાં નદીએ પૂગતા થાય પછી આને બધી હજી મેવા હે પૂગવું હોય
એટલે એમ થોડુંક વહેલું મૂકી દે. નકર દિયાસમાં હું 6 વાગ્યા સુધી લીધું હોય તો 15 મિનિટમાં બીજે કંઈક આપણે જાજુ કંઈ કામમાં ફાટી ના પડે, માણસો બધા ટાઈમ એને ઘેર પૂકી જાય, એટલે થોડુંક વહેલું મૂકી દઈએ આપણે. કામતા ખૂટવાનું છે જ નહીં, આખી જિંદગી કામતા ચાલુ જ રહેવાનું છે. ટાઈમે બધું સારું લાગે. હાલો હવે આ બધું ટપી લેવું તો હાંજ પડી જાય. અહીંયા છે ને ઢોરિયા બહુ આવતા ગુંદરીમાં, હવે તો કંઈક નથી આવતા. આ ઢોરી બાંધ્યા પછી ફરતી કટકી બાંધલ છે, એમને ભાદર ને એમને ફરતી હેઠે બાંધલ છે, બધામાં બાંધલ છે. એટલે હવે ઢોરિયા નથી આવતા, નકર આવતા. અને આવી બલડિયું ગોઠવલ છે જો હે નહીં. અટાણે તમને બહુ નહીં ખબર પડે, જો લબક જબક થાય. ખાલી બલડી ને 2 પાવર ઉપર. જો કે ઝાટકો મૂકવો હોય તો આમાં મૂકી શકીએ આપણે. ઝાટકો બાટકો કંઈ મૂક્યો નથી, ખાલી રોગી બલડી મૂકી છે. એને એમ થાય કે આમાં ગહે તો અડે નહીં એવા હતો. ખાલી દોરી બાંધી રોગી અને આવી બલડી ગોઠવી દીધી, એટલે લબક જબક થયા. અટાણે ના હુજે, રાતે હુજે, પણ આ બાંધ્યા પછી આવ્યા જ નથી બિલકુલ. નકર એમ આવતા, એમ ગુંદરી ખાઈ જાય, જીરું કચરી જાય, કાકાને ચણા હે એ ખાઈ જાય. પણ આ બાંધ્યા પછી હક થઈ રહ્યું, પછી નથી આવતા. અહીંયા જો કે બધા ખેડૂત બાંધી ગયા હે પોતપોતાની ટૂંકમાં હેડે ને હેડે, એટલે હવે હક થઈ રહ્યું હે. અમારે અહીંયા મજા છે, સવાર સાંજ છે ને હાથ પગ ધોવાતા જાય નદીમાં. તમે ફરજિયાત જવાનું હોય. સવારે નદી વહી જતી હતી, અટાણે બંધ થઈ ગઈ. જો સવારે પુલિયામાંથી ટપતી હતી, અટાણે હાવ સ્ટોપ થઈ ગઈ. હવે રાતમાં કદાચ મોટું બંધ થાય ને, ટૂંકમાં રાતમાં કદાચ વધી ગયા ખેંચ નહીં હોય તો. બાકી હવે પાણી માંડ્યું ઘટવા. અવારનવારમાં હિયારોમાં પહેલી વાર નદી બંધ થઈ. આપણે પાણી માંડવી મૂકાણા તે દીની વહી જતી હતી, આજ બંધ થઈ પહેલી વાર. હવે રાતમાં શું થાય, પાછી ટપી જાય. આમ આવા કહે ને મોટરું બંધ હોય તો ટપી જાય ને, હવે કાયમથી કાયમ ઘટવા મળે. હાલો હું હવે એકલો જ છું, માણસો વહી ગયા. આને પલક તેડવા આવી હતી, એ 5 વાગે વહી ગઈ છે. એને ભેંસ દોવાનું હોય એટલે એ 5 વાગે પલક ભણીને આવીને તે તેડી ગઈ હતી. હું એક વહીતો